કડી ક્ષેત્રના આગેવાનશ્રીઓ, શ્રેષ્ઠીઓ, મહાનુભાવો, આમંત્રિતો પધાર્યા છો, તો આપ સર્વેને ખાસ જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ ઇવનિંગ. આજની આપણી વાતનો વિષય છે ફેમિલી વેલ્યુઝ, એટલે કે પારિવારિક મૂલ્યો. આ વિષયને લઈને અને જ્યારે કોઈ સંત વાત કરે ત્યારે સ્વાભાવિક છે કે તમને પહેલો પ્રશ્ન મનમાં ઉદ્ભવે કે આ વક્તાનો આ વિષય નથી. કારણ કે સંત છે, અમે તો અમારો પરિવાર છોડીને આવ્યા છીએ. અમારે પોતાનો કોઈ પરિવાર નથી, કારણ કે અમે તો બાલ બ્રહ્મચારી છીએ અને કોઈ વિશેષ પારિવારિક સંસાર વ્યવહાર નથી કર્યો. લગ્ન જીવનનો કોઈ અનુભવ નથી, સંતાનોના ઉછેરનો કોઈ અનુભવ નથી. એટલે સ્વાભાવિક છે કે તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે આ તમારો વિષય નથી, એટલે તમે મહેરબાની કરીને આ વિષય ઉપર લાંબી વાત કરતા નહીં. અને પ્રશ્ન ઉદ્ભવે એ સ્વાભાવિક છે, ઇટ ઇઝ અન્ડરસ્ટુડ, સમજી શકાય છે. પણ એ અંતર્ગત એક સુંદર વાત એ કરવાની કે હમણાં કોરોના દરમિયાન એક પુસ્તક મેં વાંચ્યું. એ પુસ્તકનું શીર્ષક છે $1 ટ્રિલિયન કોચ. એ પુસ્તકમાં એક ફૂટબોલર, એટલે કે ફૂટબોલ રમતો રમતવીર અને પછી એક કોચ બન્યો, એણે આઈટી એક્ઝિક્યુટિવ્સના ટ્રેનિંગ પ્રોગ્રામ કેવા ઘડ્યા છે, આઈટી કંપનીઝ એટલે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી કંપનીઝના એક્ઝિક્યુટિવ્સને એને કેવી રીતે ટ્રેન કર્યા છે એની વાતો લખેલી છે. હવે ફૂટબોલને અને આઈટીને કોઈ સંબંધ ખરો? ફૂટબોલને અને ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એ ક્ષેત્રને કોઈ સંબંધ ખરો? છતાં તમને આશ્ચર્ય થશે કે આ પુસ્તક $1 ટ્રિલિયન કોચમાં ગૂગલ કંપનીના માલિક લેરી પેજ લખે છે કે મને આ બિલ કેમ્બેલ નામના ફૂટબોલરે ખૂબ સારી ટ્રેનિંગ આપી. હવે ક્યાં ફૂટબોલ અને ક્યાં ગૂગલ, એ બંને વચ્ચે કોઈ સ્થૂળ સંબંધ જ નથી. છતાં એમ કહે છે કે મને ઘણું બધું પ્રાપ્ત થયું. એવી જ રીતે ગૂગલ કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ એરિક સ્મિથ્સ એ પણ પોતાનો અનુભવ લખે છે કે બિલ કેમ્બેલ પાસેથી મને ઘણી બધી માહિતી અને માર્ગદર્શન મળ્યા. બીજા એક આઈટી કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ છે જોનાથન રોઝનબર્ગ, એ પણ લખે છે કે મને પણ આ બિલ કેમ્બેલ પાસેથી ખૂબ સુંદર વાતો જાણવા મળી. હવે આશ્ચર્યની જ વાત છે, ફૂટબોલ અને આઈટીને સંબંધ શું છે? પણ આ પુસ્તકમાં લખાયું છે કે ટુ ટ્રેન અ પર્સન, ટુ કોચ અ પર્સન, એટલે કે કોઈને માર્ગદર્શન આપવું હોય, કોચ કરવા હોય, તો એ કંપનીની પ્રોડક્ટ્સને જાણવાની કોચે જરૂર નથી. એ કંપનીના પોલિસીઝ અને સ્ટ્રેટેજીસને જાણવાની કોચને જરૂર નથી. એ કંપનીના સેલ્સ અને માર્કેટિંગના નેટવર્કને કોચે જાણવાની જરૂર નથી. તો તમને પ્રશ્ન થાય, તો પછી કોચિંગ આપે કેવી રીતે? આ પુસ્તકમાં બહુ સ્પષ્ટ લખાયું છે કે માર્ગદર્શન આપવા માટે, કોચિંગ આપવા માટે ફક્ત ધ કોચ હેઝ ટુ નો ધ ઇન્ટરનલ ડાયનામિક્સ ઓફ ધ ટીમ પ્લેયર્સ. એટલે કે સાથે રહીને જે 5-15 વ્યક્તિઓ કામ કરતા હોય, એ 5-15 વ્યક્તિઓ, એમાં સિનિયર મેનેજમેન્ટ ટીમ, એ લોકોને અંદરના સંબંધો કેવા છે, એકબીજા પ્રત્યે સદભાવ કેટલો છે, એકબીજાની ભૂલોને કેટલી જતી કરી શકે છે, એકબીજાના નાના મોટા નેગેટિવ એટીટ્યૂડ, બિહેવિયરને કેટલું મોટું મન રાખીને સહન કરી લે છે, એકબીજાની સાથે જ રહેવાનો કેટલો નિર્ણય કરી લીધો છે, ગમે તે સંજોગ પરિસ્થિતિમાં આપણે છૂટા નથી પડવું એ નિર્ણય કરી લીધો છે, એટલું જ જાણવાની જરૂર છે. સુધારો એ ક્ષેત્રમાં જ કરવાનો છે, બાકી પ્રોડક્ટ, સ્ટ્રેટેજી, પોલિસી, માર્કેટિંગ, સેલ્સ તો બધું એનું બાય પ્રોડક્ટ છે. એટલે એક ફૂટબોલર જો આઈટી કંપનીને ટ્રેન કરી શકે, તો અમે તો સંતો સમાજની વચ્ચે વિચરણ કરીએ છીએ. એટલે અમે તો તમને બે વાત ચોક્કસ કહી શકીએ, કારણ કે અમે બીએપીએસના સંતો તો ઘરે ઘરે પધરામણી કરીએ છીએ. તમને આશ્ચર્ય થશે કે આ પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે 24 લાખ ઘરોમાં અમારા કાર્યકર્તાઓએ પધરામણી કરી. 72,000 કાર્યકર્તાઓ ભેગા થઈને
અને અત્યારે સંતોની પધરામણીઓ ચાલુ છે. અત્યારે આ 42, 45, 47 ડિગ્રી ટેમ્પરેચરમાં આખા દિવસમાં આ બધા સંતો 100 ઘરે અહીંયા પધરામણી કરે છે તમારા કલોલ, કડીને આજુબાજુના ક્ષેત્રોમાં, ગામોમાં. એટલે ઘરે જઈને બેસે, વાતચીત કરે, સાંભળે, વાત સાંભળે. એટલે ઇન્ટુ બ્રેકેટ તમારા ઘરની ઘણી બધી વાતો અમને ખબર છે એમ. બીજી એક વાત, ઓલિમ્પિક તમે બધાએ જોઈ હશે. ઓલિમ્પિકમાં જેટલા ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડાલિસ્ટ છે એમાંથી 70% એવા છે કે જેના કોચ એટલે કે માર્ગદર્શક એ ક્યારે ઓલિમ્પિક રમ્યા નથી. પણ બહાર બેઠા બેઠા એણે રમતને સારી રીતે જોઈ છે અને એનાલાઇઝ કરી. આ વાક્ય અગત્યનું છે. બહાર બેઠા બેઠા રમતને સારી રીતે જોઈ છે અને સારી રીતે એનાલાઇઝ કરી છે. કારણ કે રમત રમતો હોય એની આજુબાજુ 4-5 જણા ઉપર એનું ધ્યાન હોય. બહારથી પેલો કોચ આખા ફિલ્ડને એક સાથે જોઈ શકે અને કયો ખેલાડી ક્યાં ઊભો છે, ક્યાં ન ઊભું રહેવું જોઈએ, કઈ દિશામાં એને દોડવું જોઈએ, કયા સમયે કયો એરિયા કવર કરવો જોઈએ, બધું બહાર બેઠા બેઠા એનાલાઇઝ કરે, લખે અને પછી ટીમ મિટિંગમાં કહે કે તારે આટલી ભૂલો હતી. એ વખતે પ્લેયર એમ ના કે તમે તો ફિલ્ડ ઉપર આવીને એકવાર બોલને નથી અડ્યા, પણ એને બહારથી એનું ઓબ્ઝર્વેશન બહુ સારું કર્યું છે. એટલે આ 70% ઓલિમ્પિકના મેડલ વિનર એના કોચ ઓલિમ્પિક રમ્યા નથી, તોય એના શિષ્યને ગોલ્ડ મેડલ સુધી પહોંચાડી શકે છે. હવે ખબર પડી, અમે રમત રમ્યા નથી પણ તમે ગોલ્ડ મેડલ સુધી પહોંચી શકો એવું સારી રીતે અમે એનાલાઇઝ કરીને તમને પીરસી શકીએ છીએ. કારણ કે અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ આ વર્ષે આપણે ઉજવી રહ્યા છીએ, બહુ જ મોટો 600 એકર ઉપર એસજી હાઈવે અમદાવાદમાં અત્યારે ધમધોકાર કામ ચાલે છે. એના પરમ સાક્ષી અમારા ત્રિકમભાઈ બેઠા છે, જે ગળા ડૂબ નહીં, આમ ચોટી ડૂબ અંદર ડૂબેલા છે. ત્યાં આખી સાંસ્કૃતિક નગરી ઊભી થશે અને 15 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી 1 મહિનાનો આ ઉત્સવ થશે. એ પ્રમુખ સ્વામી મહારાજને જે વ્યક્તિગત જીવન, પારિવારિક જીવન, વ્યવસાયિક જીવન, સામાજિક જીવનના જે અનુભવો હતા ને તમારી સાથે શેર કરવાના છે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં વિચરણ કર્યું છે. સાઇટ સીઈંગ નહીં, હા, વેકેશન નહીં, હિલ સ્ટેશન ઉપર ફરવા નહીં, 18,000 ગામો અને શહેરોમાં પ્રમુખ સ્વામી મહારાજે વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક ઉત્થાન માટે 3.5 લાખ ઘરોમાં જાતે પધરામણી કરી છે. 3.5 લાખ. તમે તમારા દીકરી કે દીકરાના લગ્ન હોય અને કંકોત્રી બધાને પહોંચાડવાની હોય, પણ એમાં 15 ઘર, 15-25 એવા હોય કે તમારે રૂબરૂ જવું પડે, માન આપવું પડે, વડીલ હોય. બાકી બધે કુરિયરથી મોકલી દો તો ચાલે, પણ એમાં 15-25 ઘર હોય ને, જવું પડે. ત્યારે તમને ખબર પડે કે એક દિવસમાં તમે 10 ઘરે જાઓ એટલે સાંજે શું થાય. પ્રમુખ સ્વામી મહારાજ 3.5 લાખ ઘરે ગયા છે. ત્યાં પુરુષ સભ્યો સાથે બેઠા હોય, વાતચીત કરી હોય, એના પ્રશ્નો સાંભળ્યા હોય, સમાધાન માટે ચર્ચાઓ કરી હોય, એ એમનો અનુભવ. આઈ એમ ટોકિંગ વેરી પ્રેક્ટિકલ. લોકો એમને પારિવારિક પ્રશ્નો માટે, વ્યક્તિગત પ્રશ્નો માટે, વ્યવસાયિક પ્રશ્નો માટે પત્રો લખતા એવા 7.5 લાખ પત્રોના પ્રમુખ સ્વામી મહારાજે ઉત્તર આપ્યા છે. At an unbelievable average of reading and answering 70 letters a day without a Sunday for 45 years. 45 વર્ષ સુધી રોજના 70 પત્રો વાંચીને એનો લેખિત ઉત્તર આપ્યો છે. તમે કાલ સવારે ઓફિસમાં જાઓ અને તમારો ઓફિસ મેલ ખોલો અને એ વખતે તમારે 25 મેલનો જવાબ આપવાનો. ભલે તમારા ધંધાકીય જ હોય, કોઈનો પ્રશ્ન હોય ને કોઈકનો ઓર્ડર હોય ને, ખાલી એનો 25નો જવાબ આપો ને મેલ ઉપર, અને એ પણ તમને કીધું કે બપોરના ભોજન પછી ફર્સ્ટ હાફમાંના જવાબ આપી દેવાના છે, તો ખબર પડે કે શું થાય. આટલા ભ્રમણની વચ્ચે રોજના 70 પત્રો વાંચવાના અને એનો ઉત્તર આપવાનો, જવાબદારીપૂર્વકના ઉત્તરો. પરિવારને અમેરિકા શિફ્ટ થવું કે નહીં,
દીકરા દીકરીનું લગ્ન અહીંયા કરવું કે નહીં, નોકરી છોડીને ધંધો શરૂ કરવો કે નહીં, પાર્ટનરશિપમાં કરવો કે વ્યક્તિગત કરવો, ટ્રાન્સફર આવી છે એટલે પ્રમોશન આવી છે, ભેગી ટ્રાન્સફર આવી છે તો પ્રમોશન લેવું કે નહીં, સંતાનોને આ કોર્સ કરવાની ઈચ્છા છે પણ અમારે એને આ કોર્સ કરાવવો છે અને ઘરમાં પ્રશ્ન ચાલે છે તો શું કરવું, આવા પ્રશ્નો જે આપણે અહીં બેઠા છે આપણને જીવનમાં જે અઘરામાં અઘરા 5 પ્રશ્નો આપણે 80 વર્ષના થઈએ ત્યાં સુધીમાં ફેસ કરશું ને, અઘરામાં અઘરા 5 એવા રોજના 70ના જવાબ આપવાના પ્રમુખ સ્વામીએ, અને પ્રમુખ સ્વામી મહારાજના ઉત્તર ઉપર ફાઇનલ ડિસિઝન થાય. આજે સમાજમાં તમને એક પણ વ્યક્તિ એવી નહીં મળે જેમ કે મારે પ્રશ્ન હતો ને મેં પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત મળ્યો, પત્ર લખ્યો, મારા ઘરે આવ્યા હતા ત્યારે પ્રશ્નની ચર્ચા થઈને મને એમણે આ સમાધાન આપ્યું, આ નિર્ણય આપ્યો અને એ સમાધાન અને નિર્ણય પ્રમાણે હું ચાલ્યો અને હું દુઃખી છું, એવો એક વ્યક્તિ તમને સમાજમાં નહીં મળે. એ પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય અમૃત એમના જન્મ શતાબ્દી મહોત્સવે પારિવારિક મૂલ્યો શું છે એ બાબતે તમારી સાથે શેર કરવાનો. જનસંપર્કનો અનુભવ કેટલો, કદાચ પ્રમુખ સ્વામી મહારાજના તોલે પૃથ્વી ઉપર 7 અબજની વસ્તીમાં જનસંપર્કમાં તોલે કોઈ ના આવે. 40 લાખ 4 મિલિયન લોકોને વ્યક્તિગત મળ્યા છે અને આના તો અમે બધા સંતો સાક્ષી છીએ. શું મુલાકાતો ચાલતી હતી, સવાર બપોર સાંજ, આમ 150 માણસની લાઈન હોય, એક માણસને મળવાનું, એની વાત સાંભળવાની, એની માટે 2-2.5-3 મિનિટ વાપરવાની, 3 ટાઈમ મુલાકાતો ચાલે, સવાર બપોર સાંજ. એમની ઉંમર 90 વર્ષની હતી ત્યારે પણ સવારે 150 માણસોને મળતા, બપોરે 1:30 વાગ્યા પછી 150-200 માણસોને વ્યક્તિગત મળતા, રાત્રે 9 વાગે જમ્યા પછી પણ 150 માણસોને મળતા. 90 વર્ષની ઉંમરે એ અમે નજરે જોયું છે, અમે તો એ વ્યવસ્થાઓ કરી છે એટલે ખબર છે. શું જનસંપર્કનો અનુભવ. એમણે આપણને વ્યક્તિગત અને પારિવારિક જીવન વિશે બહુ સુંદર માર્ગદર્શન આપ્યું છે. વળી આટલી મોટી BAPS સંસ્થા એમણે ઊભી કરી, વન મેન શો કહેવાય, એક વ્યક્તિ સંસ્થા. અમે અંગ્રેજીમાં કહેવત છે, an organization is nothing but a lengthened shadow of its leader. સંસ્થા શું છે, એના નેતાનો એક લાંબો પડછાયો જ છે, જેવો નેતા એવી સંસ્થા. એમ BAPS સંસ્થા તમે અત્યારે જે જોવો છો દેશ પરદેશમાં, પ્રમુખ સ્વામી મહારાજ સિંગલ હેન્ડેડલી વન મેન શો 1300 સંસ્થાઓ ઊભી કરી. એટલે 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, હરિમંદિર, કમ્યુનિટી સેન્ટર્સ, મંદિર, અક્ષરધામ. તમારા ક્ષેત્રના સૌથી મોટા બિલ્ડર ડેવલપરોને પૂછજો તો ખરો, 1300 જમીનો આંખથી જોઈ છે ખરી? ડેવલપ કરવાની તો પછી, હા, એ સંપાદન થવી અને ડેવલપ કરવી એ તો આખો એક જુદો વિષય છે. 1300 જમીન ઉપર આમ પગ મૂક્યો કે કદાચ આ જમીન મળે તો કંઈક કરીએ એમ સમજીને 1300 જમીન ઉપર પગે મૂક્યો છે એવું કોઈકને પૂછજો તો ખરા. ચોખ્ખી સ્થૂળ ભાષામાં બોલું તો પ્રમુખ સ્વામીએ 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ કર્યા અને એ 45 વર્ષમાં. એટલે દર 15મા દિવસે કોઈ ડેવલપર બિલ્ડર એક સ્કીમ લોન્ચ કરી દે, કેવો કહેવાય? આ તમારું કાર્યક્ષેત્ર છે એટલે તમને મહિમા ખબર પડે. દર 15મા દિવસે એક હોસ્પિટલ સમાજને ભેટ આપી, કાં તો એક હોસ્ટેલ આપી, કાં તો એક સ્કૂલ આપી, કાં તો એક કોલેજ આપી. તમારામાંથી ઘણા બધા અહીંયા આગેવાન અને શ્રેષ્ઠીઓ બેઠા છો. તમે કોઈ 1 કે 2 સંસ્થા સાથે જોડાયેલા પણ હશો, કદાચ કોઈ વધારે તો 2-5 સંસ્થા સાથે જોડાયેલા હશો. એ સંસ્થાની કાર્યવાહી કરવી તો સાંજ પડે છે કેમ થાય છે તમને ખબર પડતી હશે, અને કેટલા પ્રશ્નો આવતા હોય એ સંસ્થામાં. એમનેમ સમાજ સેવા સંસ્થાઓ નથી ચાલતી. આ તમે અત્યારે કલોલમાં કદાચ આવો હોલ તમને જોવા નહીં મળે છે. બીજો ગોવિંદભાઈ, આ હોલ તમે કલોલમાં જોવો છો, આ કેટલા વર્ષ પહેલાં બંધાયો? 10 વર્ષ થયા. 10 વર્ષ પહેલાં કલોલમાં કોઈ એની કલ્પના કરી શકે? આ તમે જોવો છો ને એવું એક આવા 1300 પ્રોજેક્ટ 45 વર્ષમાં. અને એ પાછી કોઈ કોમર્શિયલ આવક નહીં, હા, કે મહિને આટલો પ્રોફિટ આપણે આવે જ છે એની પરથી આપણે કામ ધંધો ચલાવો એમ. સંપૂર્ણ ચેરિટી અને દાન ઉપર જીવવાનું. આ સામાન્ય વાત નથી. તાવડી મોટી BAPS સંસ્થાને યુનોમાં, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન્સમાં પ્રમુખ સ્વામી મહારાજ એક પરમેનન્ટ સીટ સુધી મૂકી દીધું.
યુનાઇટેડ નેશન્સમાં બહુ ઓછી સંસ્થાઓ જેના દરજ્જો છે, એમાં BAPS એક સંસ્થા છે. અને એ કરતાં પણ 55,000નો વોલેન્ટિયર ફોર્સ. પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવે 25,000 સ્વયંસેવકો, કોઈ 1 મહિના માટે, 2 મહિના માટે, 3 મહિના માટે એમને રજા મૂકી દીધી. આખી ટેન્ટ સિટી ઊભી થશે. 25,000નો વોલેન્ટિયર ફોર્સ ઊભો કરવો એટલે સ્વયંસેવક દળ. અને અત્યારે જ્યારે હું તમને વાત કરું છું ત્યારે અમારા 30,000 બાળકો અને બાલિકાઓ અહીંયા એ લોકો હાજર ને, તો એટલે સભાના અંતે ભેગા રાખજો. આપણે 8-10 જણાના નમૂનાના દર્શન કરાવશું આ લોકોને. બાળકો જે અત્યારે વ્યસન મુક્તિમાં જાય છે, 30,000 બાળ બાલિકાઓ વ્યસન મુક્તિમાં બાળકો જાય છે, અને પર્યાવરણ રક્ષણની પ્રવૃત્તિમાં બાલિકાઓ જાય છે. 10, 11, 12, 13 વર્ષના નાના નાના બધા. અને હમણાં જ અમે બપોરે કલોલ આવ્યા ત્યારે અમને કહ્યું કે આપણા બાળકોએ છેલ્લા 20 દિવસમાં 6,000 સંપર્ક કલોલને આજુબાજુના ગામોમાં વ્યક્તિગત કર્યા. કલોલની જ વાત કરું છું, આખી હજી સંસ્થાની વાત નથી કરતો. ટોટલ 50 લાખ સંપર્ક થશે આ ઉનાળામાં. 42-44 ડિગ્રીમાં અમારા બાળકો અત્યારે ઘરે ઘરે ફરે છે, ફેક્ટરીએ જાય છે. તમારામાંથી પણ ઘણા બધાની ફેક્ટરી કે ઓફિસમાં અમારા બાળકો આવી ગયા છે. જો ઘણા બધા હાથ ઊંચો કરે છે, જો ઊંચા કરો જેના ઘરે આવી ગયા હોય. કહેતા ઓહો, આ તો ઊંચા રાખો, ઊંચા રાખો. ઋત્વિજભાઈ, ગોવિંદભાઈ બે ઊભા થાવ. ત્રિકમભાઈ ઊભા થાવ. પાછળ દ્રશ્ય જુઓ, કેટલા બધાના હાથ ઊંચા છે. જો આટલા બધાના ઘરે અમારા બાળકો વ્યસન મુક્તિમાં પહોંચી ગયા, કાં તો ફેક્ટરી પર પહોંચી ગયા, તો ઓફિસમાં. અને હાથ પકડીને કહેવાનું કે અંકલ આ તમાકુ છોડવું પડશે. કેવડું મોટું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજ અને આજે મહંત સ્વામી મહારાજ કરે છે. આ બાળકોને નાનપણથી આ સમાજ સેવાના સંસ્કાર મળ્યા, કેવડી મોટી વાત કહેવાય. આ બાળકોને નાનપણથી સમાજ માટે કંઈક કરવું જોઈએ. વેકેશનમાં આપણે મહોત્સવનો ત્યાગ કરીને પણ સમાજ માટે કંઈક કરીએ, એ ભાવના જે પ્રગટ થઈ 30,000માં, કેવડી મોટી વાત થઈ. એવી રીતે નાના નાના બાલિકાઓ બધા ઘરે ઘરે પર્યાવરણ માટે, પાણી બચાવો, ઇલેક્ટ્રિસિટી બચાવો, ફ્યુલ બચાવો, વૃક્ષારોપણ, એની માટે ફરે છે. આવો એક સમર્પિત વર્ગ ઊભો કરવો ને. આપણે તો આપણા 2 છોકરા માટે સાંજ પડે કહી ના શકીએ કે આ 2 મારા. હો, એટલે આમ કહેવાય કે મારા માતા પિતાના સંબંધે, પણ એમ કે આજીવન મારા રહેશે એવું તમારામાંથી એક જણો આંગળી ઊંચી કરો. ચલો, કે આ મારા 2 દીકરા આજીવન છેલ્લા શ્વાસ સુધી મારા રહેશે, એવા કોન્ફિડન્સ સાથે કોઈ આંગળી ઊંચી કરી શકો એમ છો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને તો કોઈ લોહીનો સંબંધ જ નહીં આ બધા સાથે. અને અમારા જેવા 1200 સંતોને દીક્ષા આપી. એમાંથી 750થી વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 જેટલા સંતો તો જન્મજાત અમેરિકન, કેનેડિયન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી લગભગ 50 જેટલા સંતો એ સ્ટેનફર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ આ બધી ઇન્સ્ટિટ્યૂટમાં ભણેલા છે. એટલે આ બધી આઈવી લીગ્સ છે. હા, એમાંથી ગ્રેજ્યુએટ થાય એટલે 70,000, લાખ, 1.25 લાખ, 1.5 લાખ ને $2 લાખ પગાર શરૂ થાય 22-23 વર્ષે. આ મેં તમને એટલા માટે વાત કરી, તમને એમ ના થાય કે નહીં જામ્યું, નહીં ફાવ્યું એટલે ગોઠવાઈ ગયા. હા, બૌદ્ધા લોકો સંતોને જોવે ને તો આવો વિચાર આવે. પહેલો શું બોલે કોઈ સંતને જો ને, આ બિચારાને નહીં જામ્યું હોય. આ BAPS સંસ્થામાં એવું નથી. આ સંસ્થા બહુ જુદી છે. એ મારે બધાને બહુ ફાવેલું હતું, જામેલું જ હતું. પણ પ્રમુખ સ્વામી મહારાજનું અતિ પવિત્ર જીવન જોયું, નિસ્વાર્થ સમાજ સેવા જોઈ, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ જોઈને અહીંયા આવ્યા છે. તો કહેવાની વાત એ છે, જો અમારે પેલા સ્વામી છે ને બોલાવો બાર, અમેરિકન સિટીઝન છે ને, બોલાવો બાર એમને. એટલે તમને એક તાદ્રશ નમૂનાના દર્શન કરાવું. અહીંયા આવો વચ્ચે. આ અમેરિકન સિટીઝન સંત છે અને અત્યારે તમારા કલોલમાં રોજના 100 ઘરે પધરામણી કરે છે. અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. કોઈ અપેક્ષા નહીં. અને અમેરિકામાં બહુ સારી જોબ અને $1,00,000 ઉપરનો સેલેરી છોડીને અહીંયા સાધુ થયા છે. તમારે અહીંથી અમેરિકા જનારા, કેનેડા જનારા ઘણા હશે અને જાય, બરોબર છે. વ્યવસાય ધંધા માટે આપણે દુનિયામાં ગમે ત્યાં જઈએ, એમાં કંઈ ખોટું નથી. પણ અમેરિકામાંથી $1,00,000ની સેલેરી છોડીને અહીંયા સમાજ સેવા કરતો હોય એવો આના સિવાય બીજો કોઈ કલોલમાં મને દેખાડો.
એ નહીં બને. કે પ્રમુખ સ્વામી મહારાજે આવું કાર્ય કર્યું, એટલે એમનો જન્મ શતાબ્દી મહોત્સવ મહિનાનો ઉજવાય અને 25,000 સ્વયંસેવકો સેવા કરે. આપણો જન્મદિવસ હોય ત્યારે આપણે અઠવાડિયાથી બધાને ફોન કરવા પડે અને આમંત્રણ આપવું પડે. ત્યારે માન પછી તે દાડ સાંજે 25 જણા ભેગા થાય અને એમાંથી 5 જણા તો ખાલી વિશ કરીને જતા રહે, તારો લાગણી હતી એટલે ખાસ આવી ગયો છું, મોઢું દેખાડો પણ મારી જગ્યાએ જવું છે. એ પ્રમુખ સ્વામી મહારાજનો આજે આપણે આજનો વિષય છે પારિવારિક મૂલ્યો. એ બાબતે જે એમનું માર્ગદર્શન છે એ તમારી સાથે શેર કરવાનું. તો પહેલું અગત્યનું માર્ગદર્શન શું છે? પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમારા પરિવારજનો સાથે તમે સમય વિતાવો. હવે આ વાત આપણને સામાન્ય લાગે છે, આપણને એમ થાય કે સમય તો અમે વિતાવીએ છીએ ને, બેઠા હોઈએ, વાતો કરીએ છીએ, જમીએ છીએ. પણ ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ, જે સમયનાથી તમારા પરિવારજનોને કંઈક પ્રાપ્ત થાય એવી રીતે સમય વિતાવવાની વાત છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક સર્વે થયો, 1 લાખ પરિવારમાં થયો, દુનિયાના 110 દેશોમાં, 5 ખંડો ઉપર, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન. સર્વેનો મુખ્ય પ્રશ્ન હતો કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ, સૌથી મોટું સુખ શું છે? ત્યારે 67% પણ વધારે લોકોએ કીધું કે પરિવારજનો સાથે ક્વોલિટી ટાઈમ અને ક્વોન્ટિટી ટાઈમ કાઢવો. જે પરિવારજનો પ્રત્યે તમને પ્રેમ અને આદર છે, એ પરિવારજનોને તમારા માટે પ્રેમ અને આદર છે, એની સાથે બેસવું, વાતો કરવી, આનંદ કરવી, પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. એ સૌથી મોટો આનંદ આપણને મળે કારણ કે સાથે બેસશો ને તો એકબીજા પ્રત્યે હૂંફ, લાગણી અને પ્રેમ વધશે. એકબીજા પ્રત્યે એવા સ્નેહ સંબંધો દ્રઢ થશે કે નાના મોટા પ્રસંગ એકબીજા સાથે તમે શેર કરી શકશો. કોઈ વાત એવી નહીં બાકી રહે કે જેના લઈને ભવિષ્યમાં પરિવારમાં કે ઘરમાં પ્રશ્ન ઊભો થવાનો હોય. એ વાત પ્રારંભિક હશે ત્યારથી ઘરમાં ચર્ચાઈ જશે, ઘરમાં આવી જશે. નહીં તો પછી છોકરા હજી તો ટીનેજમાં પહોંચ્યા હોય ત્યાં આવીને કે સ્વામી અમારા છોકરા તો હવે બગડી ગયા છે. પણ આપણે સાથે બેઠા ના હોય, વાતચીત ના કરી હોય, ખુલ્લા હૃદયથી રોજ સાંજે બેસીને વાતો ના થઈ હોય તો આ બધું થવાનું. તમે એવું વાતાવરણ ઘરમાં ક્રિએટ ના કરો કે તમારા સંતાન તમને બધી જ વાતો કરી શકે. એ આ સમય આપવાથી થઈ શકે કે જે કંઈ હોય એ તમને એક સારી રીતે સ્પષ્ટપણે કહી શકે. ગભરાય, મૂંઝાય નહીં. એને એમ થાય કે હું આ વાત કરીશ તો પપ્પા ખીજાશે નહીં, મારશે નહીં, કદાચ સમજાવશે, વાત કરશે, નહીં ગમે તો કદાચ મને સમજાવવાનો પ્રયત્ન કરશે. આવું એક વાતાવરણ ઘરમાં ઊભું થવું જોઈએ. એટલે સમય આપીએ તો એ સંતાનોનો ઉછેર જુદી કક્ષાનો થઈ શકે અને સમય આપી શકાય છે. આપણે સમયનું પ્લાનિંગ ન કર્યું હોય એટલે આપણને એવું લાગે. 2017ની સાલમાં અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એ ત્યાં અમેરિકા પધારેલા. ત્યાં વોશિંગ્ટન ડીસી અમેરિકાની રાજધાની ત્યાં હતા. તે વખતે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બેરાક ઓબામાએ મહંત સ્વામી મહારાજને પોતાની ઓફિસે પધરામણી માટે આમંત્રણ આપ્યું. મહંત સ્વામી મહારાજ પધાર્યા. 8 વર્ષ સુધી બારાક ઓબામા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ રહેલા. એમની ઓફિસમાં મહંત સ્વામી મહારાજ બેઠા હતા. એ વખતે સાહજિક જ આ પારિવારિક મૂલ્યો સંબંધી વાત નીકળી. બારાક ઓબામાએ કહ્યું કે સ્વામીજી, હું 8 વર્ષ અમેરિકાનો પ્રમુખ રહ્યો, એમાં એક પણ દિવસ એવો નથી કે સાંજે 6:30 વાગે હું, મારા પત્ની અને મારા બંને દીકરીઓ અમે પરિવાર સાથે જમવા ન બેઠા હોય. હવે તમે તાલી તો પાડી પણ એકવાર છાતી ઉપર હાથ મૂકો કે આપણું કેવું, તો ઘણા બધા તો અત્યારથી ના પાડવા માંડ્યા. કારણ કે કલોલમાં જે આપણું કારખાનું છે જેમાં 70 માણસ કામ કરે છે, એનો વહીવટ તો અમેરિકાના વ્હાઇટ હાઉસ કરતાં વધારે જ હોવો જોઈએ ને. તો જ તમે સાંજે પરિવાર સાથે જમવાના આવી શકતા હોય ને. તમારા આખા કલોલ કડીનો બધાનો વહીવટ ભેગો કરો, આજુબાજુની 5-10 વિધાનસભાનો બધાનો, તો એ વ્હાઇટ હાઉસના છાંટામાંય આવે, અમેરિકાના વ્હાઇટ હાઉસમાં એક છાંટામાંય આવે. તો એ બારાક ઓબામા પોતે રોજ સાંજે 6:30
ડિનર લેવા બેસી શકે, સંતાનો સાથે, પત્ની સાથે બેઠા હોય, વાતોચીતો કરી શકે, તો આપણે ધારીએ તો આપણે કરી શકીએ. પણ પછી 6, 6:30, 7, 7:30 ભાઈ કામ ના હોય કંઈ, તોય બહાર બેઠા બેઠા ડૂચા ચાલતા ચાલતા ગપ્પા મારે અને મોસ્ટ અગત્યની ચર્ચા કરે. કઈ? વિરાટ કોહલીને રમતા જ નથી આવડતું, તું અહીંયા કલોલ કડીમાં કારખાનું બરોબર ચલાવ, એને જે કરવાનું છે કરે છે. એટલે એ બધી ચર્ચા ચાલે. ઓહો, દિલ્હી ગાંધીનગર માટે તો એટલા બધા સજેશન છે ને આપણે, કે આમ કરે, આમ કરે, આમ કરે, બધા બધું કરી રહ્યા છે. આપણે વ્યવસ્થિત થઈએ એટલે આપણી દુનિયા વ્યવસ્થિત થઈ જાય. તો તમે ઘણો બધો સમય બચાવીને પરિવાર સાથે કાઢી શકો છો. અનનેસેસરી ટાઈમ વેસ્ટ થાય. એમાંય લાલ અને લીલું 2 બટન બહુ ખતરનાક છે. લાલ અને લીલું 2 બટન બહુ ખતરનાક છે. લાલ બટન એટલે શું? યુટ્યુબ. અને લીલું બટન એટલે શું? હા, બીજો જવાબ બધાને આવડી ગયો વ્યવસ્થિત. પહેલો જવાબ મેં આપ્યો એટલે બીજો જવાબ આવડી ગયો. લાલ લીલું બટન ખતરનાક છે. એ તમારા જીવનનો બહુ જ સમય ખાઈ જાય છે, તમને ખબર નથી. અને પછી ઘરે જાઓ તો કે થાકી ગયો છું. આ કચરો અંદર એટલો બધો છે એટલે તમે થાકી જાઓ ને. અને આપણને બધાને અનુભવ છે કે લાલ ને લીલું બટન એકવાર અડીએ પછી બીજી વખત અડવામાં અડધો કલાક, પોણો કલાક, કલાક જતો રહે છે ને. કારણ કે પાછું આપણે જાણી રાખવું તો બધું જ જોઈએ ડિટેલમાં. રશિયા અને યુક્રેનના યુદ્ધ થયું, આ બધું રશિયા તરફથી પુટિન, યુક્રેન તરફથી ઝેલેન્સ્કી શું કર્યું એ આપણે બધું જ જાણી રાખવું પડે. કારણ કે કાલ સવારે કદાચ પુટિનનો કલોલમાં આપણી ઉપર ફોન આવે અને એમ કે તમે આમ ઘણી માહિતી ભેગી કરી છે, તો તમે મારા અંગત સલાહકાર તરીકે તાત્કાલિક મોસ્કો આવો. મેં અમદાવાદ ઓલરેડી રશિયન એરફોર્સનું એક ફ્લાઇટ મૂકી દીધું છે અને ચાર્ટર ફ્લાઇટ તમારી માટે તૈયાર છે રશિયન એરફોર્સનું, તમે આવી જાઓ. એવી કદાચ વાત એ કરે અને આપણે એ વખતે જઈ ના શકીએ તો આ દુનિયાની બહુ મોટી અસેવા થઈ જાય. કારણ કે કદાચ યુદ્ધ આપણે ધારીએ તો અટકાવી શકીએ એવું આપણે માનતા હોઈએ એમ. એટલે તમે આટલી બધી માહિતી મેળવો. હા, એક જાગૃત નાગરિક તરીકે માહિતી બધી જ હોવી જોઈએ. જાગૃત નાગરિક તરીકે માહિતી બધી રાખવાની, અમે રાખીએ છીએ. પણ કેટલા ઊંડા ઉતરવું કઈ માહિતીમાં એ તો આપણને કંટ્રોલ હોવો જોઈએ કે નહીં. કે કંઈ કામ નથી એટલે લાલ લીલું બટન દબાઈને ડાફોડિયા ચાલુ કરી દીધા. એ જોયું ના કહેવાય. લાલ લીલા બટનમાં જેટલું જોવો છો એમાંથી 1% કામનું છે, 99% ડાફોડિયા કહેવાય. એ તો પાછું ફેસબુક બાકી ને ઇન્સ્ટાગ્રામ બાકી ને. ફેસબુક કોણ શું કરે છે તું તારું જો. ફેસબુક એટલે શું છે? ચોખ્ખી દેશી ભાષામાં FB એટલે ગામની પંચાયત. કોણ શું કરે છે? પેલા 2 જણા ભેગા થયા અને આઈસ્ક્રીમ ખાધો અને પછી એ લોકોએ ફેસબુક ઉપર પોસ્ટ મૂકી, તમે જુઓ કે આ 2 જણા આઈસ્ક્રીમ ખાધો, કે મન નહીં બોલાયો હોય, કે મને યાદ નહીં કર્યો હોય. હા ભાઈ, આકસ્મિક રીતે ભેગા થઈ ગયા તો ઊભા રહીને આઈસ્ક્રીમ ખાધો ઉનાળામાં. પણ એમાં તમારું મગજ બગડે. એટલે ગામની પંચાયત. આ બધામાંથી તમે સમય બચાવો તો પરિવાર સાથે, જે હાર્વર્ડ યુનિવર્સિટીએ કહ્યું કે તમે પૃથ્વી પરનો શ્રેષ્ઠ આનંદ અને સુખ માણી શકો છો. યુ કેન એન્જોય. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટે કહ્યું કે સવારે 9 થી સાંજે 6 હું બિઝનેસમેન છું, સાંજે 6 થી રાત્રે 9 હું એક ફેમિલી મેન છું, એટલે પરિવારનો સભ્ય છું, અને રાત્રે 9 થી 10:30 હું એક આધ્યાત્મિક અસ્તિત્વ, સ્પિરિચ્યુઅલ એન્ટિટી છું. આવું ક્લિયર ડિવિઝન રાખ્યું. આપણે તો અસલ કાર્યક્રમ જ બધો સ્ક્રીનનો રાત્રે 9:30 પછી શરૂ થાય. બોલો, રાત્રે 9 વાગ્યા પછી તમારી પાસેથી ફોન લઈ લે ને, એક અઠવાડિયા સુધી અડધા બધા ગાંડા થઈ જાય એવા છે. કારણ કે 9 થી 11 જો હાથમાં રમકડું ના હોય અને રાત્રે 12 વાગ્યા સુધી તમે ચાલુ રાખો, મૂરખ, 1 નંબરના મૂરખ.
રાત્રે 8 વાગ્યા પછી ઇમરજન્સી ને અર્જન્સીઓ એ જ ફોન લેવાના, બાકી રૂટીનો તો કહી દેવાનું કાલ સવારે 10 વાગે. આપણે આખી પૃથ્વીનો ભાર લઈને ફરવાનું નથી. ખબર તો છે ને આ વાતની? ખબર તો છે ને આ વાતની કે આખી પૃથ્વીની જવાબદારી આપણી નથી. અને આખી પૃથ્વીની જવાબદારીમાંથી 0.0000001% પણ આપણે માથે મૂકીએ તો ફાટી જાય એમ છે માથું. રાત્રે 12 વાગ્યા સુધી તમે મોબાઈલ ફોન રાત્રે સૂતો સુધી એકવાર જોઈ લે કે ડેટા ચાલુ કરીને વોટ્સએપ કંઈક છે, કાંઈ નથી, તું સૂઈ જા. કાંઈ નથી, તું સૂઈ જા. તમને એમ થાય કે આ હું રાત્રે 12 વાગ્યા સુધી એટલે ચાલુ રાખું છું કે બધી માહિતી કદાચ હમણાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જાપાન જઈને આવ્યા અને ક્વેડની મોટી મીટિંગ થઈ અને ઘણા બધા અગત્યના નિર્ણયો થયા. કારણ કે જો બાઇડન હતા, મોદી સાહેબ હતા, આવા મોટા મોટા દેશના બધા આગેવાનશ્રીઓ હતા. એના અગત્યના નિર્ણયો થયા એ બાબતે તાત્કાલિક એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી દિલ્હીમાં ગોઠવાય અને મને બોલાવે અને રાત્રે 11:30 PM ફોન ના આવે. ફોન આવ્યો ધારો કે અને ઉપાડી ના શકું તો દેશની બહુ અસેવા થઈ જશે એમ સમજો. તારા જેવા એમની પાસે 140 કરોડ છે, તું સૂઈ જા. અને જેને બોલાવાના હશે ને એને ટાઈમે બોલાવી લે છે. જેને બોલાવાના હોય છે બધાને ટાઈમે બોલાવી લે છે. કોકને PMO દ્વારા, કોકને CBI દ્વારા, કોકને ED દ્વારા. જેને બોલાવાના હોય છે ને બધાને ટાઈમે બોલાવી લે છે. તું સૂઈ જા, તું ચિંતા ના કરીશ. એટલે આપણને આપણા જીવનની કિંમત નથી. પ્રોફેસર મોરોવિટ્સે અમેરિકામાં સંશોધન કર્યું કે એક લાઈફલેસ હ્યુમન બોડી બનાવવું હોય તો કેટલા ડોલરનું બને. જીવ નહીં હો અંદર, ખાલી શરીર જ. તેમણે કહ્યું કે $5 ટ્રિલિયન બને. અમેરિકાનું દેવું નથી આટલું. તો 100 વર્ષનું જીવન જીવવું એટલે આ પ્રોફેસર મોરોવિટ્સે કીધું કે 1 સેકન્ડ આપણી 5 કરોડ રૂપિયાની છે. અને તમે લાલ બટન દબાવો સીધા 45 મિનિટ કાઢી નાખો, મૂર્ખામી જ છે ને. એટલે એ ખોટો સમય આપણો ઘણો બધો જાય છે કારણ કે આપણે જીવનને સમજ્યા નથી કે જીવનમાં મારે પરિવારને પણ સુખી કરવાનો છે, ધન સમૃદ્ધિ પણ મેળવવાની છે, 5-25 જણાનો રોજગાર પણ ઊભો કરવાનો છે, નાની મોટી સમાજ સેવા પણ ક્યાંક કરવાની છે, નાની મોટી દેશ સેવા પણ ક્યાંક કરવાની છે, ભગવાન પ્રત્યેની પણ શ્રદ્ધા રાખીને ભક્તિ કરવાની છે. આ બધું જ જીવનમાં કરવાનું છે. તો તમને 70-80 વર્ષે છાતી ઉપર હાથ મૂકીને સંતોષ માની શકશો કે હું મારું જીવન ખૂબ સારી રીતે જીવ્યો. બાકી તો પૃથ્વી પરથી રોજ 1.5 લાખ જાય છે. 24 કલાકમાં રોજના 1.5 લાખ લોકો પૃથ્વી ઉપર જાય છે. 24 કલાક એટલે 86,200 સેકન્ડ. દર 2 સેકન્ડે 3. આપણે આ પ્રવચનની શરૂઆત કરીને લગભગ અડધો કલાક થયો, 30 મિનિટ થઈ એટલે 1800 સેકન્ડ થઈ, 2500 ગયા. રોજના 1.5 લાખ. અને ભગવાનની ઈચ્છા હોય અને કાલ સવારનું આખું ફોકસ 26મી તારીખનું કલોલ ઉપર મૂકી દેતો કે 1.5 લાખ અહીંથી જ ઉપાડવા છે, તો આખા શહેરનો કાર્યક્રમ પૂરો કરી નાખે. એટલે જીવનને સમજવું પડે કે આ 70-80 વર્ષનું જીવન છે, 5-10 પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી, એ કેવી રીતે જીવવું. તો એમાં પ્રથમ વાત પારિવારિક મૂલ્યો માટે પ્રમુખ સ્વામી મહારાજ આ કરતા કે તમે તમારા પરિવારજનો સાથે સમય વિતાવો. પ્રમુખ સ્વામી મહારાજને આટલી જવાબદારી વચ્ચે અમારા સંતો માટે કેટલો સમય વિતાવ્યો છે. તમારે તો 2 જ દીકરા છે, તો એને મોટા કરતાં કરતાં એક દીકરી દીકરો એને 20 વર્ષના કરતાં સુધીમાં તો તમે લગભગ 5-10 વખત પતિ પત્ની બંને આમ હાથ જોડીને હાથ પછાડીને બોલી ગયા હોય કે આના કરતાં તો તું અધૂરું વાક્ય પૂરું કરો. તમે ઘણું બધું બોલ્યા છો, આના કરતાં તો તું એમ કરીને પાછળનું અડધું વાક્ય ઘણું હશે. અમને 1200 સંતોને પ્રમુખ સ્વામી મહારાજ દીક્ષા આપીને આજે અમને 1200 સંતોને મહંત સ્વામી મહારાજ સાચવી રહ્યા છે. આમ તો 13 સુધી, મહંત સ્વામી મહારાજ હમણાં 108 જણાને દીક્ષા આપી ચાણસદમાં. તો 1300 જણા માટે કોઈ દિવસ મહંત સ્વામી મહારાજ એવું બોલ્યા નથી કે મારે આને કેમ કરવું, શું કરવું, કેવી રીતે ચલાવવું. એટલો જ પ્રેમ. અ સેન્ટ કેન લવ લાઈક 1000 મધર્સ. એક સંત છે 1000 માતાનો પ્રેમ આપી શકે છે.
એ અમે 1300 સંતોએ પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ પાસે અનુભવ કર્યો છે. એક એક સંતને તમે પૂછો તો પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજના 100 પ્રસંગો એની પાસે પર્સનલ વન ઓન વન બનેલા છે. ત્યાં ભરૂચમાં મારા એક સંત છે, થોડા બીમાર છે, કે એવી મોટી અવસ્થા નથી, પણ તમને આશ્ચર્ય થશે કે થોડી પ્રોલોંગ બીમારી છે. 4 વર્ષમાં મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા લગભગ 6 વર્ષ થયા. છેલ્લા 6 વર્ષમાં કદાચ 51 વખત વ્યક્તિગત રીતે મહંત સ્વામી મહારાજ એનો હાથ પકડીને પૂછ્યું કે તારે કેમ છે, દવા બરોબર લે છે કે નહીં, કોણ ડૉક્ટર છે. મોર દેન 50 ટાઈમ્સ. એ તો તમે તમારા ઘરમાં તમારા પત્ની બીમાર હોય ને 3 દિવસ, તો 3 દિવસમાં તમે 10 વખત નહીં પૂછ્યું હોય. તમે એકવાર જોઈ લો, ના તો હરે ફરત પતી ગયું, સારું થઈ ગયું. આ સંતને 50 વખત પ્રમુખ મહંત સ્વામી મહારાજે હાથ પકડીને પૂછ્યું છે કે તારે કેમ છે, તું શું, તારી દિનચર્યા શું છે, દવા શું લે છે, કોઈ દવામાં ફેરફાર થયો કે નહીં, કંઈ ને કંઈ આ બીમારી સંબંધી પૂછપરછ. શું પર્સનલ ટચ કહેવાય, અનબિલીવેબલ. એટલે ધારો તો આપણે સમય આપી શકીએ, કોઈને સમયની ખેંચ નથી. કોઈ એમ કે મારે સમય બહુ ટૂંકો પડે છે, તો સમજવાનું કે 2માંથી એક કારણ, કાં તો તને સમયનું આયોજન આવડતું નથી, કારણ કે 24 કલાક બહુ સમજીને ગોઠવ્યા છે. જો બાઇડન પાસે પણ 24 કલાક છે, મોદી સાહેબ પાસે પણ 24 કલાક છે, પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ પાસે પણ 24 કલાક હતા ને છે, અને આપણી પાસે 24. આ તો સારું છે આપણે અત્યારે ભગવાન પ્રગટ નથી થતા, બાકી પ્રગટ થાય પહેલો પ્રશ્ન 24નું તમે ગોઠવ્યું કેવી રીતે, 26નું ગોઠવો ને ત્યાં વચ્ચે પાછો કોઈ બીજો દોઢ ડાયો થાય, 27નું ગોઠવો. સમય બહુ સમજીને ગોઠવ્યો છે. પરિવાર સાથે તમે સમય કાઢીને બેસશો એટલે જે આપણે વાત કરી, હૂંફ, પ્રેમ, લાગણી, એકપણું, નિષ્કપટપણું, એ બધું જ પરિવારમાં સદગુણો ખીલે છે, અને પછી પારિવારિક જીવનનો આનંદ આવે છે. એકવાર એક વ્યક્તિ અમારા મંદિરમાં એના 14 વર્ષના દીકરા લઈને આવે, સ્વામી આ સિગરેટ પીવે છે. અમારા સંતે પૂછ્યું કે તમે આ કોકની કીધેલી વાત અહીંયા આવીને કહો છો કે તમે પોતે જોયું, તો કે સ્વામી એને પૂછો, મેં પોતે જોયું. તો પેલો છોકરો બિચારો શરમાઈ ગયો કે આ પપ્પા જોઈ ગયા મને સિગરેટ પીતા, 14 વર્ષનો છોકરો. પછી અમારા સંત બે સાથે બેઠા, છોકરાને બાજુ પર મૂકીને પહેલાં એના પપ્પાને પ્રશ્ન પૂછ્યો, તમે સિગરેટ પીવો છો, તો કે હા. બીજો પ્રશ્ન પૂછ્યો, ઓફિસમાં પીવો કે ઘરમાં, કે કોઈક વખત ઘરમાં પીવું. ત્રીજો પ્રશ્ન પૂછ્યો, ઘરમાં બેઠા હોય સિગરેટ પીવાનું મન થાય, સિગરેટ ના હતા, છોકરાને પાનના ગલ્લે મોકલ્યો છે, તો કે હા. તમારા સંત કે બસ ચેપ્ટર એન્ડ્સ, અહીં વાર્તા પૂરી થઈ ગઈ. આ છોકરાએ તમને સિગરેટ પીતા જોયા, ઘરમાં પીતા જોયા, તમે એના પાનના ગલ્લે મોકલ્યો, એટલે એના પગ એ તરફ ચાલતા થયા. છેલ્લો ત્રીજો કાર્યક્રમ એક બાકી હતો, જાતે કરી લીધો. તમે સમય આપીને સાથે બેઠા હો તો તમને બધો ખ્યાલ રહે, ખબર પડે. આ તો પેલો છોકરો બિચારો રિપોર્ટ કાર્ડ લઈને આવે કે આ રિપોર્ટ કાર્ડ, પપ્પા પરીક્ષામાં પાસ થઈ ગયો. પાસ થઈ ગયો ને, તો ક્યાં સારું ને, તો ક્યાં મમ્મીને રિપોર્ટ દેખાડજો, તો ક્યાં લે મમ્મી પાસે સહી કરાવી લેજે. જોતો ખરો, રોજ સવારમાં ઉઠીને છાપા પોળા કરીને તું બેસ જ, અને સેન્સેક્સ કેટલું વધ્યું ઘટ્યું, શેર બજારના ભાવ ક્યાં વધ્યા ઘટે એ જોવે. તો એકવાર છોકરાના માર્ક્સ મેથેમેટિક્સમાં ગઈ વખતે 50માંથી 40 હતા, વખતે 22 આવીને ઉભા રહ્યા, ખબર પડી. બોલો તમને હમણાં કીધું હોય ને કે IPLના 5 પ્લેયરના નામ બોલો, એટલે તમે મને 25ના નામ આપો, હા કે ના? આ છૂટથી બોલો. તમને કીધું હોય બોલિવૂડના મને 5 આપો, તો પછી કેટલા આપી શકો ખબર નહીં. હા, તમે એમ કહો બોલિવૂડની 5-7 રિયલ સ્ટોરી કહો, એટલે તમે એ પણ કહી શકો. પણ જો હમણાં તમને પૂછું કે તમારા દીકરા દીકરીના 5 મિત્રોના નામ મને આપો, તો તમે 90% ફેલ થશો. છાતી ઉપર એકવાર હાથ મૂકીને મને હાકે નાખો. તે પેલા બોલિવૂડના નામ તમારી માટે અગત્યના છે, IPLના નામ અગત્યના છે, તમારા સંતાનો જેની સાથે સમય કાઢે છે, જ્યાંથી એ સંસ્કાર શીખીને અથવા ધોઈને આવે છે, એના નામ ને ગામ ને એનું પરિવારનું બેકગ્રાઉન્ડ જાણવાની જરૂર છે. પછી આવું થાય છોકરો સિગરેટ પીવે છે, પણ તું કરતો તો શું અત્યાર સુધી? આમાં છોકરા કરતાં બાપનો અને માનો વાંક વધારે સમજવાનો. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સ્ટડી પ્રમાણે એ લોકોએ લખ્યું છે, ધ ફર્સ્ટ કર્સ વર્ડ્સ ધેટ ધ ચિલ્ડ્રન લર્ન ઇઝ ફ્રોમ ધેર પેરેન્ટ્સ એન્ડ એસ્પેશિયલી ફ્રોમ ધેર મધર્સ. પહેલી ગાળો બોલતા બાળકો ક્યાંથી શીખે છે? માતા પિતા પાસેથી, અને એમાં એની માતા પાસેથી. આ હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે.
તમે સમય કાઢીને એની સાથે બેસો એટલે એને સંસ્કાર પ્રાપ્ત થાય. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ જ કરતા, એમને વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર હું કોટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. તમે શિક્ષણ સારામાં સારું સંતાનોને આપો છો, ધન્યવાદ, તમારી ક્ષમતા પ્રમાણે, પણ તમારે એને સંસ્કારે આપવા પડશે. ખાલી ભણતરથી પૂરું નથી થતું. કારણ કે અભણ વ્યક્તિ હોય ને એ ચોરી કરે તો 50 રૂપિયાની, 500 રૂપિયાની, 5000 રૂપિયાની કરે, અને ભણેલો વ્યક્તિ ચોરી કરે ને તો 1 લાખ ને 1.5 લાખ કરોડ સુધી પહોંચે છે. ખબર છે ને? 2G સ્કેમ, કોલ સ્કેમ, જે બધા તમે સ્કેમ જોડો ને, આ બધા અભણ વ્યક્તિઓ નથી કરેલા. હાર્વર્ડના ગ્રેજ્યુએટે કરેલા છે, કેમ્બ્રિજના ગ્રેજ્યુએટે કરેલા છે. એમાંથી એક જણાને આજે અંતરદ્રષ્ટિ થઈ એટલે બધું છોડ્યું છે. એટલે કહેવાની વાત એ છે કે શિક્ષણની સાથે તમારે સંસ્કાર આપવા પડે. સંસ્કાર નહીં આપો તો પ્રમુખ સ્વામીમાં કીધું સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. અમદાવાદમાં એક ડૉક્ટર, એમના દીકરાને પણ એમને ડૉક્ટર બનાવ્યા. દીકરો સુપર સ્પેશિયાલિસ્ટ બન્યો. જે કંઈ ઘરમાં નાના મોટા પ્રશ્ન થયા હશે, બાપને 76 વર્ષની ઉંમરે બાંધીને એને અહીંથી આ ધોરી નસ કાપી નાખી અને લોહી વહી ગયું અને તડપી તડપીને મરી ગયો. બાપ પણ ડૉક્ટર, દીકરો પણ ડૉક્ટર. આ કેસ બહુ જ ચગેલો થોડા વર્ષો પહેલાં ન્યૂઝપેપરમાં. શિક્ષણ આપ્યું પણ સંસ્કાર નહીં. 20,000 કરોડનું બિઝનેસ એમ્પાયર દીકરાને આપ્યું, દીકરાએ ઘરમાંથી ના કાઢી મૂક્યા બાપને. વિડીયો નહોતો જો વોટ્સએપ ઉપર 3-4 વર્ષ પહેલાં? 20,000 કરોડનું બિઝનેસ એમ્પાયર. આપણે ખાલી લખવા કે 20,000 કરોડ લખો તો એકાદ આંકડો ઓછો થઈ જાય, ઝીરો લખવામાં, તો સાચવવામાં શું થાય? સંસ્કાર આપવા પડે કે બેટા પારિવારિક મૂલ્યો આ છે, સત્ય, દયા, અહિંસા, પ્રેમ, સેવા, નિસ્વાર્થ ભાવના, અન્યને મદદરૂપ થવું, પ્રામાણિકતા, નૈતિકતા, શિસ્ત. આ બધું નાનપણથી તમારે શીખવાડવું પડે, સ્કૂલોમાં નહીં શીખવાડે. કારણ કે સ્કૂલમાં પાછો ગણપતિનો શરૂ કરશે ને તો તમે શિક્ષણનું ભગવીકરણ કરો છો. તમે બિન સાંપ્રદાયિકતાનો અર્થ નથી સમજ્યા. આવી વાતો પાછી ચગે. એટલે ગણપતિનો નહીં ચાલે, ગધેડાનો જ ચાલશે. પછી મોટો થઈને કેવો થાય? પણ બિન સાંપ્રદાયિકતાનો આપણે અર્થ નથી સમજ્યા. બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ ધર્મ નહીં એવું નહીં, બધા ધર્મ સારા સાચા છે, એની શીખ સાચી સારી છે, એ પ્રમાણે ચાલે, કોઈ પણ પ્રકારના મિસઇન્ટરપ્રિટેશન વગર. તો દરેક વ્યક્તિ સારી વ્યક્તિ બની શકે છે, સમાજના એક સારા નાગરિક બની શકે છે, ભગવાનના એક ભક્ત બની શકે છે. એટલે એ સંસ્કાર માતા પિતાએ ઘરમાં આપવા પડશે. તમારામાંથી કેટલા છે કે જેમને પોતાના દાદા દાદીના ખોળામાં બેસીને રામાયણ મહાભારતની વાતો સાંભળી હોય? એ આંગળી ઊંચી કરો તો. તમારા દાદા દાદીના, હું પૂછવાનો નથી હો વાર્તાઓ, ખાલી તમને એમ ના કહેતા કે હું આંગળી ઊંચતા ગભરાઈ જાઉં. તો દાદા દાદીના ખોળામાં બેસીને વાતો સાંભળી હોય એ આંગળી ઊંચી કરો. જો કેટલા બધા છે. હવે એમને પ્રશ્ન મારે પૂછવાનો, તમે આગળ આ તંત્ર ચલાવ્યું? હા, અહીં ખોટ આવી. તમે દાદા દાદીની વાતો સાંભળી રામાયણ મહાભારતની, એ તમારા સંતાનોને કે દીકરા દીકરીને કહ્યું? ગઈકાલે અમે પટનામાં હતા, બિહારમાં. ત્યાં એક પરિવારની મુલાકાત થઈ. એ પરિવારનો એક નાનો છોકરો લગભગ 7 વર્ષનો હશે. એમના પિતાશ્રી અને પડોશી આવેલા, એમને ઓળખાણ આપી કે સ્વામી આ 7 વર્ષનો છોકરો છે, એ આખી રામાયણ એને મોઢે છે, ચોપાયો બધી બોલે છે. એ 4 વર્ષનો હતો ત્યારથી એના દાદી એને ખોળામાં બેસીને શીખવાડતા હતા. અને ભણવામાં પણ સ્કૂલમાં 1લો નંબર છે. તો મેં કહ્યું થોડીક ચોપાઈ સંભળાવો, કારણ કે 7 વર્ષનો બાળક માટે આટલી વાત થાય એટલે અમે તો તરત ત્યાં બધું કામ મૂકીને 5-10 મિનિટ એની સાથે બેઠા. આ હું ગઈકાલની જ વાત કરું છું ને, આવા જ સમયની 3:30-4ની જ. એને અમને ચોપાઈઓ સંભળાવી. તમે ખુશ થઈ જાઓ. એનો રાગ જુઓ, એનો પોતાનો સ્વર જુઓ, અને આમ તેજસ્વી બાળક લાગે. એના ચહેરા ઉપર આમ સંસ્કાર લાગે. એની આંખોમાં તમને છે ને આમ સાત્વિકતા દેખાય. તમને આમ એ છોકરાનો બાળકનો ચહેરો જોવો ગમે.
કે આ છોકરો બહુ સૌમ્ય છે, સંસ્કારી છે અને આમ ખાનદાન પરિવારમાંથી આવે છે, એવું તમને આમ એમનો આમ અહેસાસ થાય. એવા આપણા છોકરા તૈયાર થવા જોઈએ. આ તો બધાની ઓળખાણ કરાવે કે આ રોનાલ્ડો ને આ વિરાટ કોહલી ના રોહિત શર્મા એની ના નથી, માહિતીના ભાગરૂપે, જનરલ નોલેજના ભાગરૂપે કરાવવી. પણ શ્રવણ ને પ્રહલાદ ને નચિકેતા ને ધ્રુવ એની ઓળખાણ પણ કરાવવી. તમે શ્રવણની વાતો કરીઓ, જો કે પહેલા તો તમને આવડવી જોઈએ ને. શ્રવણની વાત તમે એને નાનપણથી કરી હોય, કદાચ એને સમજણ ઓછી પડી હોય, પણ એના હૃદયમાં બીજ રોપાઈ જાય તો ભવિષ્યમાં કદાચ તમે બુઢ્ઢા હો ને તમારો પગ દુખતા હોય તો તમારા પગ દબાવે, બાકી ગળું તો છે જ, દાબી દેશે. લાખો કેસ અત્યારે ભારતની કોર્ટમાં બાપ અને દીકરા વચ્ચેના ઝઘડાના છે, અને પેલા તો છે જ પાછા, એ તો યુનિવર્સલ છે. કયા? સાસુ વહુના, મધર ઇન લો ડોટર ઇન લોના, એ તો યુનિવર્સલ છે પાછા. એટલે સંસ્કાર તમારે આપવા પડે, એની માટે આ વાત અગત્યની છે કે તમારું પોતાનું વર્તન અને વાણી એનું ઘરમાં તમારે વિવેક રાખવો પડે, સાત્વિકતા રાખવી પડે. તમે ગમે તેમ બોલીએ, નાનું બાળક બેઠું હોય, તમને એમ લાગે કે સાંભળતું નથી, સમજતું નથી, 2 વર્ષનું જ છે, પણ એની બધી જીભી ખાલી છે, કોરી પાટી છે, જે જાય છે અંદર બધું ચોંટી જાય છે, સાંભળે છે, ભલે વ્યક્ત નથી કરી શકતો કારણ કે હજી ઉંમરમાં નાનો છે, પણ એને સંસ્કાર બધા પડી જાય છે, ટાઈમે વ્યક્ત થશે. એટલે તમારે પણ વાણી અને વર્તનમાં ખૂબ વિવેક રાખવો પડે. એક બાળકે એની માતાને પૂછ્યું કે મમ્મી, આ માણસ પૃથ્વી ઉપર આવ્યો કેવી રીતે? એટલે મમ્મીએ કીધું કે ભાઈ ભગવાને એક પુરુષ એક સ્ત્રી બનાવ્યા, પછી પારિવારિક બધું શરૂ થયું, અત્યારે આ મોટો સંસાર વ્યવહાર છે, એમ કરીને બાળકને સમજાવ્યો. પછી થોડા વખત પછી એના બાપને પૂછ્યું, પપ્પા માણસ પૃથ્વી પરથી કેવી રીતે આવ્યો? એના બાપ કે પહેલા બધા વાંદરા હતા, અને વાંદરામાંથી ઉત્ક્રાંતિ થઈ, રિવોલ્યુશન થયું, અને પછી માણસ થયા. તો છોકરો મૂંઝાણો. છોકરો કે આમાં તો આ 2 વાત તો સાવ જુદી જ પડે. એટલે ફરી ગયા ને મમ્મી પાસે ગયો, મમ્મી તું તો એમ વાત કરતી હતી કે ભગવાને માણસ બનાવ્યા છે, અને પછી આ બધી વસ્તી વધી, અને પપ્પા તો એમ કહે છે કે વાંદરામાંથી આવ્યા. તો આ 2માંથી જવાબ કયો સાચો? તેની માં કે મેં મારા પક્ષની વાત કરી, પપ્પા એમના પક્ષની વાત કરી. હવે આવા જવાબ અપાય? વાણી વર્તનમાં તમારે વિવેક રાખવો પડે. 7 વર્ષના બાળક માટે આ જ ઉત્તર છે કે ભગવાને બધાને બનાવ્યા. પછી એ વિજ્ઞાનમાં ભણવાનો છે, આગળ ઉપર એમ ભણશે. 7 વર્ષના બાળકે બીજો શું જવાબ આપવાનો હોય? એટલે બાપને ખબર પડી જોઈએ કે આ જવાબ 7 વર્ષના બાળક માટે નથી, ભલે કદાચ વૈજ્ઞાનિક દ્રષ્ટિ હશે. એટલે તો બહુ વાણી વર્તનમાં વિવેક જોઈએ. મેં કહ્યું ને, પ્રથમ ગાળો બોલતા બાળકો મા બાપ પાસેથી જ શીખે છે. ત્યાં 1996ની સાલમાં અમે પ્રમુખ સ્વામી મહારાજ સાથે ત્યાં અમેરિકા ગયેલા. ત્યાં ફેમિલી શિબિર હતી, બાળકો સાથે બેસીએ, કિશોરો સાથે બેસીએ, સાંજે વડીલો સાથે બેસીએ. એમાં અમે એક ફોર્મ ભરાયેલું બાળકોને કે તમારા માતા પિતા વિશે તમને શું ગમે છે અને શું નથી ગમતું. આ તો ખાલી આપણને ખબર પડે ને, સાંજે એના માતા પિતાને વાત કરી શકે એની માટે. તો માતા પિતા વિશે શું નથી ગમતું ને એની કોલમ વધારે ભરાયેલી. હા, એક 8 વર્ષના બાળકે લખેલું કે જે રીતે મારા માતા પિતા મારા દાદા દાદીને ઘરમાં ટ્રીટમેન્ટ આપે છે ને એ મને નથી ગમતું. હવે વિચારો તમે, જો તમારા વૃદ્ધ માતા પિતા ઘરમાં હોય ને તમે કે તમારી વહુએ કે તમારા પત્નીએ ડીશ પછાડી એની સામે જમવાની ગુસ્સે થઈને, કારણ કે ટાણે કટાણે ખાવા માંગ્યું બુઢ્ઢાએ ઘરમાં, એ ડીશનો રણકાર 25 વર્ષ પછી સાંભળવા માટે તૈયારી રાખજો. બાળકને સંસ્કાર પડી જાય છે. તમારા માતા પિતાને તમે ઘરડા ઘરમાં મૂક્યા તો એ જ રૂમની ડુપ્લિકેટ ચાવી રાખજો, 25 વર્ષ પછી કામમાં આવશે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું કે ઘરડા ઘર તો આપણી સંસ્કૃતિ નથી, ઘરડા ઘર પેસી કેવી રીતે ગયા સમાજમાં, અને ઘરડા ઘર સમાજમાંથી કાઢવા હોય તેની માટેનો સચોટ ઉપાય શું છે? પ્રમુખ સ્વામી મહારાજે ત્વરિત પોતાના અનુભવ પરથી સ્પોન્ટેનિયસ ઉત્તર આપ્યો કે તમે બાળ ઉછેર કેન્દ્રો એટલે કે ચાઇલ્ડ કેર સેન્ટર સમાજમાંથી કાઢી નાખો, ઘરડા ઘરેની જાતે નીકળી જશે. કારણ કે બાળકો નાના હતા ત્યારે માતા પિતાએ કમાવાની દોટમાં બાળકોને ઓછો સમય આપ્યો, એ મોટા થાય એટલે પછી માતા પિતાને ઓછો સમય આપે. દે પે યુ બેક ઇન યોર ઓન કોઈન, સિમ્પલ. એટલે એને સંસ્કારિત કરવા પડે.
તમારા બધી સારી સારી વાતો શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવ બધાની કહેવી પડે ને. આપણી આ મહાન સંસ્કૃતિની વાતો કહેવી પડે. આ કંઈ સામાન્ય નથી. શ્રીમદ ભગવદ્ ગીતા હવે IIMA દુનિયાની નંબર 1 બિઝનેસ સ્કૂલમાં ઓફિશિયલી મેનેજમેન્ટ કોર્સ તરીકે એન્ટ્રી થઈ અને 6થા ધોરણ પછી હવે બધી જ સ્કૂલોમાં શ્રીમદ ભગવદ્ ગીતા ભણાવાશે. આ કોઈ ધર્મગ્રંથ તરીકે નહીં, જીવન જીવવાની શૈલી છે. તમને ગેરંટી અને ચેલેન્જ સાથે કહી શકું કે તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે સિલેક્ટ કરો, આજે રાત્રે બેસીને ઘરે શાંતિથી, સારો પ્રસંગ કે નરસો પ્રસંગ, જે કંઈ તમે સિલેક્ટ કરો, એ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં ક્યાંક બનેલો જ હશે. તમે જોજો, તમને સીધું માર્ગદર્શન મળી જાય કે મારે આમાં શું કરવાનું છે. એ વખતના મહાન પાત્રોએ શું કર્યું, બેઠી કોપી કરવાની, તોય તમે પ્રશ્નમાંથી બહાર આવી જાઓ. એટલીસ્ટ તમને ખબર તો પડે કે આ પ્રશ્ન છે મારા ઘરમાં, એમાં મારો રોલ કયો છે, દશરથનો છે, કૈકેયીનો છે કે મંથરાનો છે, એ ખબર તો પડે. અંગ્રેજીમાં મેનેજમેન્ટની દ્રષ્ટિએ કહેવત છે, ઇફ યુ નો યોર રોલ ઇન ધ પ્રોબ્લેમ ઇટ ઇઝ હાફ સોલ્વ. પ્રશ્નમાં તમારો રોલ શું છે ને એ તમને ખબર પડે ને તો એ પ્રશ્નનું અડધું સમાધાન તો ત્યાં છે. એટલે આ ધર્મગ્રંથો વાંચીને એને સંસ્કાર આપવાના. એની માટે પ્રમુખ સ્વામી મહારાજે એમનું હૃદય અમૃત ઘર સભાની વાત કરી છે. તમે કદાચ આજની સભામાંથી બીજી કોઈ વાત લઈને ન જાઓ તો આ ઘર સભાની વાત લઈને જજો. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે દર અઠવાડિયે 2 વખત રાત્રિ ભોજન પછી પરિવારના બધા સભ્યો, નાના મોટા, ભાઈ તમામે સાથે બેસવું અને સાથે બેસીને ઘર સભા કરવી. એટલે પ્રથમ 5 મિનિટ જે પણ ભગવાનમાં તમે માનતા હોય ભગવાનનું નામ સ્મરણ કરવું, પછી 10 મિનિટ છે આવા કોઈ ધર્મગ્રંથ વાંચવા. એમાંથી કોને શું વાત ગમી, સારી લાગીને રોજ જુદી જુદી વ્યક્તિઓ વાંચવાના પરિવારમાં. એની 5-7-10 મિનિટ આપણે થાય. પછી 5-10 મિનિટ ઘરમાં જે આખા દિવસનો પ્રસંગ બન્યા, બહાર સ્કૂલ કોલેજમાં, તમારા વેપાર ધંધામાં પરિવાર સાથે બેસીને વાતો કરીએ. પછી ભગવાનની આરતી કરીને છૂટા પડીએ. આને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા. પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશ્વવ્યાપી અનુભવ અને શાણપણામાંથી કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. આ સંસ્કાર પ્રદાનની વાત છે. ઘર સભાથી વિશ્વ શાંતિ થશે એવું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા. BAPS સંસ્થામાં લાખો પરિવાર ઘર સભા કરે છે. ઘર સભા નામનું પુસ્તક અમે પ્રકાશિત કર્યું છે. એમાં જે તે વ્યક્તિની અનુમતિ લઈને નામ ગામ સાથે એના જીવનનો પ્રસંગ લખ્યો છે. કેટલા બધા પરિવારોમાં બાપ દીકરા વચ્ચેના અણબનાવો ઘર સભાથી મટી ગયા, સાસુ વહુ વચ્ચેના અણબનાવો ઘર સભાથી મટી ગયા, ભાઈ બે સરખી ઉંમરના હોય અને પપ્પા સાથે એવા ધંધામાં બે જોડાયા હોય, નિર્ણયમાં વ્યવહારમાં કંઈક ઘર્ષણ આવતું હોય, એ બધું આ ઘર સભાથી મટી ગયું. એવા સેંકડો પ્રસંગો બન્યા છે. એમાંના ઘણા ઘર સભામાં પુસ્તકમાં નોંધાયેલા છે. તો તમે આ ટ્રાય કરો. આપણે અહીંયા બધા બેઠા છીએ, તમે આટલો સમય કાઢીને અહીંયા આવ્યા, આજનો ચાલુ દિવસ છે અને અત્યારનો વર્કિંગ ટાઈમ કહેવાય, છતાં તમે બધા એવી ભાવનાથી આવ્યા છો કે તમને કંઈક અહીંયા સારું મળશે. રાઈટ ઓર રોંગ? તો આ તમને ઘર સભાની અમે વાત કરીએ છીએ. તમે આ પ્રયોગ કરો. તમને કોઈ ધંધાની સારી વાત કરે ને તમને ગમે તો એ પ્રયોગ કરવામાં આપણને કંઈ વાંધો છે? એમાં જીવન જીવવાની શૈલી, પારિવારિક મૂલ્યો વિશે તમને ઘર સભાની એક સારી વાત કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવે તમે ઘર સભા ચાલુ કરશો ને તો પ્રમુખ સ્વામી જેવા મહાન સંતને તમે વ્યક્તિગત રીતે અને પારિવારિક રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી ગણાશે. અને તમે એના લાભ જુઓ. આ ઘર સભા પુસ્તકમાં ઘણા બધા પરિવારોમાં સંતાનો 50-60% રેન્જમાં હતા, ઘર સભાથી 70-80%, 90% રેન્જ સુધી પહોંચ્યા. ઘણા બધા બાળકોમાં કુસંસ્કાર હતા તો માતા પિતાએ થયા હોય નજરે જોયું ઘર સભાથી. પતિ પત્નીને ડિવોર્સ સુધી પહોંચી ગયા હોય, એમાંથી એક જણા આપઘાત સુધી પહોંચી ગયા હોય અને આ ઘર સભાથી પાછો એ પરિવાર ટ્રેક ઉપર આવીને સુખી થયો હોય અને શાંતિ થઈ હોય, એવા પ્રસંગો અમે નામ ગામ સાથે નોંધેલા છે. આ અમૃત છે. તો આ પારિવારિક મૂલ્યો આપણા ઘરમાં સચવાશે. એટલે સંસ્કાર એને પ્રદાન કરવાના. એટલે મેં કહ્યું એમ 30,000 બાળ બાલિકો અત્યારે પ્રવૃત્તિ કરે છે, એને નાનપણથી સેવાના સંસ્કાર કેટલા બધા પ્રાપ્ત થાય. અન્ય માટે ઘસાઈ જવું એવા સંસ્કાર કેવા પ્રાપ્ત થાય. અને બધું કદાચ તમે ના સ્વીકારી શકો તો એટલું તો મિનિમમ થાય કે 30,000 જણા તો કોઈ દાડો બીડી તમાકુ નહીં અડે. કારણ કે એને ખબર પડશે ભવિષ્યમાં કે હું નાનો હતો ત્યારે આની માટે તો મેં કેટલું બધું કામ કર્યું છે, કેમ્પેઇન કર્યું છે અને હવે મારાથી તો થાય જ નહીં.
એ સંસ્કાર છે. ત્રીજી અને છેલ્લી વાત પ્રમુખ સ્વામી મહારાજ કરતા કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. ત્રીજી વાત છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પરિવારજનોમાં બધાને કેળવાવી. એની માટે આપણે આસ્તિક ભાવ રાખવો, શ્રદ્ધા ભાવ રાખવો. એમ ખાલી આમ બટન ખોલીને પાનની પિચકારી મારતા મારતા બોલવાનું ભગવાનને કોણે જોયા છે, એવો નાસ્તિક ભાવ ના લાવો, શ્રદ્ધાનો ભાવ રાખો. તમે થોડુંક બુદ્ધિથી વિચારો ને તો તમને પણ ભગવાનની પ્રતીતિ આવશે. આ પૃથ્વી જે રીતે ફરે છે, સૂર્યની આમ ઉદય થાય છે ને અસ્ત થાય છે રોજ, આ બધી વાત ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં લખી છે. વિજ્ઞાને પણ આ બધી વાત કરી છે. ધારો કે સમજી લો કાલ સવારે સૂર્ય ના ઉગે તો આપણે બધા ભેગા થઈને એનું કંઈક કાર્યક્રમ ગોઠવી શકીએ એમ છે. દુનિયાના બધા વૈજ્ઞાનિકો ભેગા થાય, નાસાના, ઈસરોના, આપણા યુરોપિયન સ્પેસ એજન્સીના, તો પેલો બહાર નીકળે, ભેગું થાય એમ છે. અને રાત હમણાં પડશે, પૃથ્વી ઉપર જેટલી સળગાવા જેવી વસ્તુઓ છે, મિડલ ઇસ્ટના તેલના કૂવા બધા સળગાવો, જેટલા પૃથ્વી ઉપર સળગાવા જેવી વસ્તુ છે, કાપડ ને દોરી ને કાગળ ને બધું, તો એ સવાર જેવું અજવાળું થાય. સવાર તો પેલો 13 કરોડ માઇલ દૂરથી ઉગે ને અને બે રેઝ નાખે ને, એમાં તો ગુણાતીયંશે લખ્યું છે કે 50 કરોડ જોજન પૃથ્વી ઉપર અજવાળા પાથરી દે, એટલી તાકાત છે એની. અને ત્યાં સૂર્યના પટ ઉપર દર સેકન્ડે કરોડો ટન હિલિયમ હાઇડ્રોજનમાં કન્વર્ટ થાય છે. એ બધો ગેસ વૈજ્ઞાનિકો મૂકવા ગયા હતા ત્યાં, તે દોઢ ડાયો થાય. કરોડો ટન કેટલા કલાકે, કેટલી મિનિટે, દર સેકન્ડે. આ મેં વાત સૂર્યની શરૂ કરી, એમાં તો સેંકડો કરોડ ટન ગેસનું પરિવર્તન થઈ ગયું સૂર્યની સપાટી ઉપર. એનું આ તેજ છે અને એની આ ગરમી છે. એ તેજ અને ગરમી આપણી જીવન દોરી છે. તમને એમ થાય કે અત્યારે 47 મારી કાઢે છે, મારી નથી કાઢતો ને જીવાડે છે. એ તેજ અને ગરમીના લીધે આપણે જીવીએ છીએ. આપણે 5 દિવસ ના ઉગે એટલે આપણું લોહી થીજવા માંડે, પૃથ્વી ઉપર વનસ્પતિ ખલાસ થવા માંડે. એટલે બધું બહુ ગોઠવેલું છે, તને નહીં મેળ પડે આમાં. ચોખ્ખી દેશી ભાષામાં તારી જરાય ચાલવાની નથી. તમે બધા કારખાના સાથે જે રિલેટેડ હશો, તમને ખબર છે ને વાયરિંગ કરવું એટલે શું નહીં? આમ કેબલ ખેંચે ને વાયરિંગ કરે. તમને ખબર છે શરીરમાં કેટલું વાયરિંગ છે? 5 ફૂટ 4 ઇંચની એવરેજ હાઇટ આપણે લઈએ, 5 ફૂટ 4 ઇંચ, અને 62-65 કિલોનું વજન શરીરનું. એટલે આપણે એ એવરેજ લઈએ છીએ, 62-65 કિલોનું વજન અને 5'4" હાઇટ, એટલે એવરેજ માણસ કહેવાય. એમાં એક લોહીનું ટીપું એ બધી બ્લડ કેરિંગ વેસલ્સ, આર્ટરીઝ અને વેઇન્સમાંથી ફરીને પાછું આવે તો તમને ખબર છે કેટલા માઇલ ટ્રાવેલ કરે? આમ તો સિસ્ટમ જ ફિક્સ હોય, પગમાં જઈને પાછું આવે, હૃદયમાં, હાથમાં જઈને પાછું આવે. પણ ધારો કે સમજી લે કે એક લોહીનું ટીપું હૃદયમાંથી બધે ફરીને પાછું આવ્યું. 5 ફૂટ 4 ઇંચના શરીરમાં 60,000 માઇલનું એ ટ્રાવેલિંગ કરે. આ વાયરિંગ ખબર છે અંદર સિસ્ટમ કેવી છે? અને દોઢ ડાયો પાનના ગલ્લે ઉભો 5 ધોરણ પાસ, ભગવાન ક્યાં છે? તારી હેસિયત શું? 25મી તારીખે આપણે શાક લેવાનો પ્રોબ્લેમ થાય, ખબર છે ને? એનું પહેલાં ગોઠવ. 60,000 માઇલનું વાયરિંગ છે અંદર, અને શું સિસ્ટમેટિક રીતે ચાલે. ગાય ઘાસ ખાય તોય દૂધ બને, કાગળ ખાય તોય દૂધ બને, લીલું ઘાસ ખાય ને કોરું ઘાસ ખાય તોય દૂધ બને. આ સિસ્ટમ તો તમે જો, દુનિયામાં જે એવું મશીન નથી આવ્યું કે અહીંથી ઘાસ નાખે ને પેલી બાજુથી દૂધ નીકળે. હા, ગાય જબરું મશીન બનાવ્યું છે ભગવાને, અસ્તિત્વ છે. આપણે તો પવિત્ર માતા તરીકે એમને જોઈએ છીએ કારણ કે એમાં અનેક સદગુણો છે. પણ આ એક સિસ્ટમની દ્રષ્ટિએ હું વાત કરું છું. તો કહેવાની વાત એ છે કે શ્રદ્ધા રાખવી. એ શ્રદ્ધાથી તમને પારિવારિક મૂલ્યોમાં શું લાભ થશે? તો અમેરિકામાં FBI ડિરેક્ટર એડગર હોવરે કહ્યું કે મેં 40 વર્ષ સુધી ક્રાઇમ સાથે કામ કર્યું, એમાં 15 વર્ષ ચાઇલ્ડ અને ટીનેજ ક્રાઇમ સાથે કામ કર્યું. મારો અનુભવ એમ કહે છે કે તમારે પૃથ્વી ઉપરથી સંપૂર્ણપણે હિંસા
દૂર કરવી છે? આ પ્રશ્ન હું તમને સભામાં પૂછું. આપણે હિંસા રહિત વિશ્વ જોઈએ છે, હા કે ના? હાથ ઊંચા કરો. હિંસા રહિત વિશ્વ બધાની ઈચ્છા છે. ઇડગર હુવર, જેણે એફબીઆઈના પ્રેસિડેન્ટ, ફાઉન્ડર, ડિરેક્ટર તરીકે 40 વર્ષ કામ કર્યું, એણે પોતે જાહેરમાં કીધું, એમણે કહ્યું કે નાનપણથી તમે તમારા બાળકને ભગવાનમાં શ્રદ્ધા શીખવાડશો તો મોટા થઈને એને સમાજના કાયદા કાનૂન પાળવામાં અને સમાજના એક આદર્શ નાગરિક બનવામાં તકલીફ નહીં પડે, માટે નાનપણથી એને ભગવાનના કાયદા શીખવાડો, તો હિંસા રહિત વિશ્વ બનશે. આજના સમાચાર તમે વાંચે ને, અમેરિકામાં મોટો ખેલ થઈ ગયો. એક યુવાને સ્કૂલમાં જઈને, તે રોબ એલિમેન્ટરી સ્કૂલમાં 21 છોકરાઓ ઉપર શૂટિંગ કરી નાખ્યું અને 3-4 શિક્ષકો મર્યા છે, 18 જેટલા બાળકો મરી ગયા. આજના જ સમાચાર છે. અમેરિકામાં તો દર 3-4 મહિને એકવાર બને જ છે, કારણ કે ત્યાં તો શાકભાજી મળે એમ બંદૂક મળે છે. શાકભાજી મળે ને રોડ ઉપર એમ બંદૂક મળે જ છે અમેરિકામાં. એટલે કોક ને કોક તો ગાંડો થાય જ છે 15-25 દાડે, પછી આમ ફેરવી નાખે. પાછું સેમી ઓટોમેટિક ગન્સ મળે છે. ખાલી એક વાર દબાવ ને એક વાર ગોળી છૂટે એવું નહીં, સેમી ઓટોમેટિક. આમ દબાવ એટલે ધોધ છૂટે. એવું શાકભાજીની જેમ રોડ ઉપર દૂધી ટમેટા મળે છે ને એમ મળે છે. અને જો આજે પ્રસંગ બની ગયો અમેરિકામાં, બિચારા નિર્દોષ 18 છોકરાઓ સ્કૂલના માર નાખ્યા એણે. અને પછી સિક્યુરિટી ગાર્ડે અત્યારે ફાયર કરવું જ પડે આવા ટાઈમ એટલે પછી એને માર નાખ્યો. સેલ્વેડોરે મારા વ્યક્તિનું નામ જેણે આપ કર્યું. તો આની માટે ઇડગર હુવરે કીધું કે તમે તમારા સંતાનોને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા કેળવાવશો, તેનું હૃદય થોડું કોમળ થશે, સહિષ્ણુ થશે. આ બધા સંસ્કારો પરિવારમાં આપણે આપવાના છે. એને હૃદયમાં દરેક માટે પ્રેમ જાગશે કે આ ભગવાનની સૃષ્ટિ છે, ભગવાનનું કર્તવ્ય છે, અને બધા મારા માતા પિતા છે, ભાઈ બહેન છે, દીકરા દીકરી છે, એવો ભાવ થશે દરેક વ્યક્તિ પ્રત્યેની ઉંમરની મર્યાદા પ્રમાણે, કે કાં તો એ મારા મા બાપ છે, કાં તો મારા ભાઈ બહેન છે, કાં તો મારા દીકરા દીકરી છે. એવો ભાવ દરેક પ્રત્યેને જન્મશે. આવી કોમળતા, આવી રુજુતા એના હૃદયમાં આવે, એની માટે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ખૂબ જરૂરી છે. કારણ કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધાથી માને કે ભગવાનનું આ કાર્ય છે, અમે એક પરિવાર છીએ. વસુધૈવ કુટુંબકમ એ ભાવના એને ભગવાન પ્રત્યેની શ્રદ્ધાથી આવશે તો પોતાનો પરિવાર સારો બનશે. તો એ શ્રદ્ધા બાળકોમાં કેળવવાની. બીએપીએસ સંસ્થામાં આવા બાળ મંડળો ચાલે છે, એમાં નાનપણથી બાળકોને આવી શ્રદ્ધા અમે કેળવાવીએ છીએ. ત્યાં હ્યુસ્ટનમાં એક વખત અમારા એક બાળક નાનો નીરવ 4 જ વર્ષનો, પેલી પ્રી સ્કૂલમાં જાય ને 4 વર્ષનો બાળક, ત્યારે ટીચર એક દિવસ લેસન આપ્યું ક્લાસમાં. બધા બાળકોને કંઈ મોટું લેસન તો નહીં, 4 વર્ષના બાળકને બીજું શું હોય. એટલે કહ્યું કે તમારા ઘરમાં કેટલા સભ્યો છે એ લખો. એટલે આણે લખ્યું 10. આને ટીચરને આશ્ચર્ય, કારણ કે બધાને બીજા નોટબુકમાં જવાબ કેવા હતા, 3 ને 2 4. 10 સભ્યો. અમેરિકામાં 10 સભ્યો એક ઘરમાં ભેગા રહેતા હોય એ બહુ મોટી વાત છે. એટલે ટીચર જવાબ આપ્યો કે નીરવ, આર યુ રાઈટ? કે તે બરોબર જવાબ આપ્યો 10? તો કે યસ, વી આર 10, અમે ઘરમાં 10 સભ્યો છીએ. ત્યારે ટીચરને તો મનાણું નહીં, એટલે ટીચરે આ નીરવના મમ્મીને ફોન કર્યો કે અમે ક્લાસમાં બાળકોને આજે આવી એક એક્સરસાઇઝ કરાવી, એમાં તમારા બાળકે ઘરમાં 10 સભ્યો છે એવું લખ્યું. તો તમે 10 સભ્યો છો ઘરમાં, તો અમને આનંદ છે. તો તમારે 10 સભ્યોને બોલાવીને અમે પરિચય કરાવે કે આ લોકો સંયુક્ત પરિવારમાં અમેરિકામાં રહે છે એમ. એના મધર કે ના ના, અમે તો 4 જ જણા છીએ. નીરવના ફાધર, હું, એની મમ્મી અને નીરવની એક બેન, અમે 4 જ જણા ઘરમાં રહીએ છીએ. તો કે નીરવ તો 10 કે છે ને, 2 વાર પૂછ્યું તોય 10 લખે છે. એટલે એના મમ્મીએ ટીચરને કીધું કે નીરવને ફોન આપો. નીરવને ફોન આપ્યો. એટલે નીરવને કહે કે બેટા આપણે તો 4 જ જણા રહીએ છીએ, ક્યાં 10 સભ્યો છે? કે મમ્મી વી આર 10. કે મમ્મી આપણે 10 છીએ. અને મમ્મી કે કેવી રીતે? તો કે ડેડી, તું, હું, બેન, આપણે 4. પછી આપણા ઘર મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીયાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ, એ 6 આપણા ઘરમાં જ રહે છે ને. રોજ આપણે એમને થાળ કરીએ છીએ, એમને આપણે પોઢાડીએ છીએ, એમને ઉઠાડીએ છીએ. દે આર લિવિંગ મેમ્બર્સ ઓફ અવર ફેમિલી. આપણા પરિવારના સભ્યો છે. આ સંસ્કાર આ બાળકમાં 4 વર્ષની ઉંમરે, આ શ્રદ્ધા, એના ટીચરના આંખમાં આંસુ આવી ગયા, એના મધર ફોન ઉપર ધ્રુસકે રડી પડ્યા. અને જે પછીની પીટીએમ થઈ, પેરેન્ટ્સ ટીચર્સ મીટ થઈ, એમાં આખા પરિવારને મંચ ઉપર લાવી
એના ક્લાસ ટીચરે બાકીના બાળકોના માતા પિતાને ઓળખાણ કરાવી કે આવા સંસ્કારો આ માતા પિતાએ આ બાળકને આપેલા છે. આવો સમાજ આપણે જોઈએ છે. એ પારિવારિક મૂલ્યો આપણે શ્રદ્ધાના કેળવવાના છે. એ માતા પિતા તરીકે આપણી જવાબદારી છે. એટલે આપણે 3 વાત પારિવારિક મૂલ્યોમાં સમજ્યા. એક તો પરિવાર માટે સમય આપવો, બીજો પરિવાર માટે પ્રયત્નપૂર્વક સંસ્કાર કેળવણી માટે શ્રદ્ધાવાન થવું, અને ત્રીજી વાત છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરાવવા. તો એ બાળક ભવિષ્યનો એક સારો વ્યક્તિ બનશે, સમાજનો એક આદર્શ નાગરિક બનશે, સમાજ અને દેશની નાની મોટી સેવા કરશે, કોઈ જગ્યાએ ગુનાખોરીમાં નહીં આવે, અને ભગવાનનો સાચો ભક્ત પણ બનશે. એવા નાગરિકો આપણે તૈયાર કરવા છે. ત્યારે આપણે ભારત વિકસિત દેશ બનશું, મહાસત્તા બનશું અને જગતગુરુ બનશું. 3 બનવાનું છે ને. ભારત દેશે 3 બનવાનું છે. અને આપણે ઓન ધ ટ્રેક છીએ, પરફેક્ટ ટ્રેક ઉપર અત્યારે જઈ રહ્યા છીએ કે આપણે વિકસિત દેશ પણ થશું, આપણે મહાસત્તા પણ થશું અને આપણે જગતગુરુ પણ થશું. એની માટે આ વાત છે. ત્યાં પ્રમુખ સ્વામી મહારાજને એક છેલ્લો પ્રસંગ કહીને પૂરું કરું. અમેરિકામાં નોરાહોલ કાઉન્ટીમાં પ્રમુખ સ્વામી મહારાજને મેયર મિસ્ટર જેમ્સ લેમ્બર્ટીએ કી ટુ ધ સિટી આપી, શહેરની ચાવી, એટલે બહુ મોટું સન્માન. અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સાહેબ પૂછ્યું, પ્રમુખ સ્વામી મહારાજ તમે પહેલી વખત આવ્યા છે, તમે તો પહેલાં એને મળ્યા નથી, જોયા નથી, એના વિશે કંઈ વિશેષ વાંચ્યું પણ નહીં હોય, તો તમને મન કેવી રીતે થયું કે અમને કી ટુ ધ સિટી આપીએ? ત્યારે મેયર જેમ્સ લેમ્બર્ટી, એક અમેરિકન વ્હાઇટ મેયર, એણે કહ્યું કે અમે પ્રમુખ સ્વામીને મળ્યા નથી, જોયા નથી ને બહુ વાંચ્યું નથી, પણ પ્રમુખ સ્વામી મહારાજના શિષ્યો જે અમારી કાઉન્ટીમાં રહે છે, લગભગ 8 પરિવારો રહે છે અમારી કાઉન્ટીમાં, જે તમારા લાલ ચાંદલાવાળા છે BAPSના, એ લોકોનું એનાલાઇઝ અમે કર્યું કે એ લોકો કોઈ જગ્યાએ ઓવર સ્પીડિંગમાં કારમાં એને ટિકિટ નથી મળી, કોઈ જગ્યાએ ડોમેસ્ટિક વાયલન્સ એટલે ઘરમાં ઝઘડા થયા હોય ને પોલીસ અને કોર્ટ સુધી વાત પહોંચી હોય એક પણ પ્રસંગ નથી, પડોશી સાથે કોઈ જગ્યાએ ઝઘડામાં નથી આવ્યા, કોઈ જગ્યાએ કોઈ ગુનાખોરીમાં નથી આવ્યા, કોર્ટમાં પોલીસમાં કોઈના નામ રજિસ્ટર્ડ નથી. જ્યારે જ્યારે કમ્યુનિટી સર્વિસ હોય, કંઈક નાની મોટી સમાજ સેવા હોય, ત્યારે એ લોકો 8 પરિવાર પહેલાં હોય છે જોડાવા માટે, આર્થિક રીતે, તને મને ધને બધી રીતે. અને બધી કમ્યુનિટી સાથે, પછી ક્રિશ્ચન હોય, જ્યુઝ હોય, બધા સાથે હળીમળીને રહે છે. એ આ જે 8 પરિવારો છે ને, એનું વર્તન અમે ઓબ્ઝર્વ કર્યું અને અમને એમ થયું કે આવા સારા નાગરિકો સમાજમાં રહેનાર વ્યક્તિઓ તૈયાર જે વ્યક્તિ કરી શકતી હોય એ વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હશે એમ સમજીને અમે પ્રમુખ સ્વામી મહારાજને કી ટુ ધ સિટી આપીએ છીએ. જેમ પ્રમુખ સ્વામી મહારાજ આવા આદર્શ વ્યક્તિઓ તૈયાર કરે એમ આપણે પણ આપણા સંતાનોને તૈયાર કરી શકીએ. ડૉક્ટર, એન્જિનિયર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને MBA કરવાના જ છે, પણ સાથે દેશનો સારો નાગરિક બને, સમાજનો એક આદર્શ વ્યક્તિ બને, સારો સેવક બને અને ભગવાનનો ભક્ત બને. આ બધું જ કોમ્બિનેશન આ લાઈફમાં હોવું જોઈએ. તો આપણે પારિવારિક મૂલ્યો આપ્યા કહેવાય, સિંચ્યા કહેવાય. અને તો હાર્વર્ડ યુનિવર્સિટીની વાત આપણે પહેલાં કરી હતી, એ પારિવારિક આનંદ આપણે લઈ શકીએ અને માણી શકીએ. અને 80-90 વર્ષની ઉંમરે મૃત્યુ સમયે પથારી ઉપર સૂતા સૂતા છાતી ઉપર હાથ મૂકીને કહી શકીએ કે ના, હું મારું જીવન જીવ્યો. ભગવાને મને જે 80-90 વર્ષ આપ્યા એ મેં બરોબર વિતાવ્યા, બરોબર જીવ્યો, અને પૃથ્વી પર મારું કર્તવ્ય ખાલી 2 લેથ મશીન ચલાવીને પૂરું કર્યું નહીં, કંઈક સારા કામ પણ પૃથ્વી ઉપર કર્યા. એવો સંતોષ તો આપણને થવો જોઈએ કે નહીં? યસ ઓર નો? એની માટેની આ વાતો છે. એટલે ઘર સભા બધા કાલથી પ્રયોગ રૂપે અઠવાડિયામાં 2 વખત ચાલુ કરવાની છે. આમ કોને મન થાય છે કે આ પ્રયોગ આપણે કરીએ તો ખરા ઘરમાં? બધાને ખૂબ ધન્યવાદ, આભાર અને જય સ્વામિનારાયણ.